રાપર શહેરમાં આખલાઓનો આતંક સતત વધી રહ્યા છે. શહેરના માર્ગો અને શેરીઓમાં આખલાઓ નિરંકુશ દોડી રહ્યા છે. આજે આત્મડા નાકા વિસ્તારમાં એક વૃદ્ધને આખલાએ અડફેટે લેતા ઈજાગ્રસ્ત બન્યા. નાગરિકોની અનેક રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી જોવા મળતી નથી. પ્રશ્ન એ છે કે આખલાઓથી બચવા નાગરિકોને ક્યાં જવાનું? શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત વિપક્ષે પણ આ મુદ્દે વારવાર અવાજ ઉઠાવ્યો છે. હાલના સમયમાં આખલાઓ વચ્ચે જીવતી જનતા માટે સુરક્ષા પ્રશ્ન બની છે. વધુ માહિતી અશોક રાઠોડ પાસેથી સાંભળીએ. રાપર શહેરની અંદરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરોનો જે ત્રાસ વધી રહ્યો છે, આ બાબતે નગરપાલિકાને સતત રાપરના શહેરીજનો, જાગૃત નાગરિકો, સામાજિક સંગઠનો અને રાજકીય પક્ષો દ્વારા મેં ખુદ કોંગ્રેસ પક્ષ દ્વારા અનેકો વખત રજૂઆતો, ભલામણો, આંદોલનો જે કરવાનું થતું હતું એ કરી લીધું, પણ રાપરની અંદરમાં જે આખલાઓનો ત્રાસ છે એ ઓછો થવાના બદલે દિન પ્રતિદિન વધી રહ્યો છે. અને નગરપાલિકા દરેક વખતે રાબેતા મુજબ એક જ નિવેદન આપે છે કે પાલિકા રખડતા ઢોરો પકડે છે. આ સિલસિલો સતત 1 વર્ષથી ચાલુ છે. નગરપાલિકાના એવા નિવેદનો આવવા કે નગરપાલિકા રખડતા ઢોરોને પકડે છે, પણ રાપર શહેરની અંદરમાં ઢોરોનો ત્રાસ ઘટવાના બદલે દિન પ્રતિદિન વધતો જતો હોય છે. એક આધેડ મોટી ઉંમરના એક મહિલાને રખડતા ઢોરોએ આખલાએ હડફેટે લેતા એમને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. અને શહેરમાં આખલાઓનું યુદ્ધ અવારનવાર રાબેતા મુજબ ચાલુ જ રહેશે, એ એક આ કોમન વાત થઈ ગઈ છે. પણ નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી. એક આ આખલાઓ રખડતા જેવી સામાન્ય સમસ્યા બાબતે જે નગરપાલિકા માટે આમ તો મોટી ન કહેવાય જો સોલ્વ કર્યું તો, પણ આ સામાન્ય સમસ્યા એ રાપર શહેરનો માથાનો દુખાવો જ્યારે બની ગયો હોય ત્યારે નગરપાલિકા તમામ મોરચે નિષ્ફળ સાબિત થતી હોય એવું સ્પષ્ટપણે શહેરની હાલત જોતા દેખાય છે. અવારનવાર જેમ મેં કીધું એમ કેટલી બધી અસંખ્ય રજૂઆતો કરી, પણ નગરપાલિકા આ બાબતે એકદમ નિષ્ફળ છે. મને લાગે છે કે નગરપાલિકાને કામ કરવું જ કાં તો પસંદ નથી, કાં તો નગરપાલિકાના લોકો આ રખડતા ઢોરો જેવી સામાન્ય બાબતમાં સોલ્યુશન નથી લાવી શકતા. એટલે નગરપાલિકાનું નિષ્ફળ જ કહીશ, કારણ કે દિન પ્રતિદિન જો નગરપાલિકા જો રખડતા ઢોરો પકડતીનો ત્રાસ ઘટવો પડે. રાપર શહેરની અંદરમાં ભૂતકાળમાં પણ કેટલા બધા લોકોના આ ઢોરાઓના કારણે મોત થયા હતા અને અવારનવાર નાની મોટી સમસ્યાઓ, ગંભીર સમસ્યાઓ પહોંચતી રહે છે. આના પાછળ જવાબદાર કોણ? જો નગરપાલિકા હવે ત્વરિત ધોરણે આ બાબતે કંઈક નહીં વિચારે તો અમારે રાપર શહેરના લોકોને સાથે રહીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ રાપર શહેર આ બાબતે જરૂર વિચારશે. આ બાબતે જલદ આંદોલન થશે અને એવા આશ્ચર્યચકિત આંદોલન કરવામાં આવશે જેની તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે. એટલે નગરપાલિકાને હું અહીંયાથી છેલ્લી વખત વિનંતી કરું છું કે રાપર શહેરને રખડતા ઢોરોના ત્રાસથી મુક્ત કરવામાં આવે, નહીંતર આવનારા સમયમાં ચોક્કસપણે યોગ્ય રીતે અને સંવિધાનિક રાહ એક આંદોલન થશે. અને આ આંદોલનમાં જે પણ કાંઈ પણ નુકસાની આવે, શહેરજનોને જે ઢોરોના કારણે નુકસાની આવી રહી છે, એ તમામ જવાબદારી નગરપાલિકાના સિરે રહેશે. ધન્યવાદ.